પરબ્રહ્મ પરમાત્મા ભગવાન ખૂબ કૃપા કરીને આપણને જીવન આપે છે અને જીવન એક લક્ષ્ય સિદ્ધ કરવા માટે આપે છે. આપણે બધા જાણીએ છીએ કે આ નિશ્ચિત આવરદા સાથેનું જીવન, નિશ્ચિત સમય મર્યાદા માટે મળેલું જીવન એ ગમે ત્યારે આપણા હાથમાંથી છીનવાઈ જાય તેમ છે. અને એવા અનિશ્ચિત જીવનને સાર્થક કરવું એ જ આ સત્સંગનો હેતુ છે. આજે આપણે અહીંયા કથામાં બેઠા છીએ, નિયમિત સત્સંગ સભામાં આપણે આવીએ છીએ એ શા માટે? એનો હેતુ શો છે? તો જીવનમાં સુખ મળે, શાંતિ મળે, આપણા આ લોકની સાથે પરલોકની પણ એક આપણી ચિંતા ટળે, આવા અનેક હેતુ સાથે આપણે આ સત્સંગ કરીએ છીએ. અને આ સત્સંગને એક સરસ ઉપમા આપવામાં આવી છે કે આ સત્સંગ ધીમે ધીમે અસર કરે છે, તાત્કાલિક અસર કરતો નથી. સ્વિચ પાડો અને લાઇટ થાય એવી રીતે ક્યારેક અસર ન પણ અનુભવાય. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આજે આપણે સ્વિચ પાડીએ છીએ અને લાઇટ તરત ચાલુ થાય છે, આજે આપણને ઝડપથી રિઝલ્ટ દેખાય છે, પણ એની પાછળ કેટલા વર્ષોનો પુરુષાર્થ કોઈકે કર્યો છે. કોઈક થોમસ આલ્વા એડિસન જેવા વિજ્ઞાનીએ બલ્બ શોધવા માટે આખી જિંદગી પૂરી કરી નાખી છે. ઇલેક્ટ્રિસિટીની શોધ અને ઇલેક્ટ્રિસિટી આપણા ઘર સુધી આવે એના માટે કેટલા લોકોનો પુરુષાર્થ છે. એટલે એ પણ વસ્તુ એમને એમ કંઈ થતી નથી. એમ સત્સંગ ભલે તાત્કાલિક ન થાય પણ નિયમિત અંતરે, નિયમિત રીતે સત્સંગ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, આનંદ, કૃતાર્થતાનો અનુભવ થાય છે. મેં હમણાં એક શબ્દ વાપર્યો, કૃતાર્થતા. આ કૃતાર્થતા શબ્દ બહુ જ મહત્વનો છે. કારણ કે બધું જ હોવા છતાં માણસને ઘણી વખત પોતાના પાસે કંઈક ખૂટે છે એવું લાગ્યા કરે છે. ઘર બાર, પોતાનું ગુજરાન ચાલે એટલી સંપત્તિ, થોડી ઘણી પ્રતિષ્ઠા, પોતાની પાસે નાનો એવો પરિવાર, જરૂરિયાત પૂરતી નાની મોટી સુવિધાઓ, એ હોવા છતાં પણ માણસને જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે, કંઈક ખૂટે છે. અને મોટા મોટા દુનિયાના સત્તાધીશો, ધનાઢ્યોને પણ એમ લાગતું હતું કે જીવનમાં કંઈક ખૂટે છે. એટલે જીવનમાં મારે કાંઈ જ ખૂટતું નથી, હું પૂર્ણ કામ છું, હું પૂર્ણ છું, મારે જીવનમાં હવે કશું જ કરવાનું રહેતું નથી. આ જીવન અને આ જીવન પછીના જીવન વિશે પણ મારું બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, એવી જે અનુભૂતિ છે એનું નામ કૃતાર્થતા છે. એ બહુ દુર્લભ બાબત છે. એ પૈસાથી ખરીદી શકાતી નથી. એ કોઈ દુન્યવી સત્તા કે દુન્યવી વિદ્યા કે દુન્યવી પદવીથી એ પ્રાપ્ત થઈ શકતી નથી. એ કૃતાર્થતા એ આ સત્સંગથી આવે છે. ધીમે ધીમે સત્સંગ કરતાં કરતાં, લાંબા ગાળા સુધી સત્સંગ કરતાં કરતાં જીવનમાં એક ક્ષણે ભગવાન અને ગુરુની કૃપાથી એ કૃતાર્થતાનો અનુભવ થાય છે. અને એ કૃતાર્થતા આપણને
જીવનમાં એક બધું જ પામ્યાનો અનુભવ કરાવે છે. તો એના માટે ઘણી વાર સંતો આપણને કહે છે કે સૂરજ ચંદ્ર વધતા ન દીઠા, વધતી ન દીઠી વેલ. આપણને થાય અમે તો ઘણા વખતથી સત્સંગ કરીએ છીએ પણ આ જગ્યાએ હજુ પહોંચવાનું બાકી છે. તો એના માટે સરસ આ એક ઉપમા આપીને સમજાવવામાં આવ્યું કે તમે કોઈ અહીંયા બગીચામાં એક વેલ વાવી હોય, વેલડી, ક્રીપર, તો એ ક્રીપર વાવી હોય એની સામે તમે જોઈને બેસી રહો તો એ ક્યારે વધે છે ખબર પડતી નથી. સૂર્યની કે ચંદ્રની સામે જોઈ રહો તો ચંદ્ર આમ ઉપર ચડતી કળા થતી હોય કે સૂર્ય પૂર્વમાં ઉદય પામીને પશ્ચિમ તરફ ગતિ કરતો હોય છે, એની સામે બેઠા બેઠા જોયા કરીએ તો ખબર નથી પડતી. સૂરજ ચંદ્ર વધતા ન દીઠા, વધતી ન દીઠી વેલ. એમ હરિભક્ત વધતા ન દીઠા, યહી આશ્ચર્ય કા ખેલ. એમાં સત્સંગમાં હરિભક્ત સત્સંગ કરતાં કરતાં ક્યારે બ્રાહ્મી સ્થિતિને પામી જાય એ ખબર પડતી નથી. પણ સત્સંગ નિયમિત કરવો પડે. જો આ નિયમિત સત્સંગ ન કરીએ તો ફળ પ્રાપ્ત થતું નથી. આજે આ વર્ષે પારાયણમાં આવ્યા, હવે વળી પાછા આવતા વર્ષે પારાયણના ડીમ ડીમ ઘોષ થશે ત્યારે પાછા આપણે આવીએ તો એ પરિણામદાયક નથી બનતું. ફાયદો થાય છે, થોડો ફાયદો થાય, કાંઈ ન કરીએ એના કરતાં ફાયદો થાય, પણ એ જે ફળ સત્સંગ પ્રાપ્ત થવું જોઈએ એ થતું નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને નિત્ય સત્સંગને નિત્ય ભક્તિ ઉપર ભાર મૂક્યો છે. આપણા બધા જ શાસ્ત્રોએ નિત્ય સત્સંગ ને નિત્ય ભક્તિ ઉપર ભાર મૂક્યો છે. તો આજે આપણે એવા જ એક નિત્ય સત્સંગની પ્રેરણા માટે આ પારાયણમાં એકત્રિત થયા છીએ. અહીંયા કદાચ કોઈ એકમેકના આગ્રહથી આવ્યા હશે. આપણને કોઈકે આગ્રહ કર્યો હોય અને આપણે અહીં આવી ગયા હોઈએ. કદાચ કોઈક દર ગુરુવારે નિયમિત સત્સંગ સભા થાય છે એના ભાગરૂપે આવ્યા હોય. કદાચ કોઈક નાના મોટા સેવા કાર્યમાં યજમાન બન્યા હોય એ રીતે આવ્યા હોય. ભલે નિમિત્ત જે હોય તે, પણ હવે આપણી પાસે સમય છે નક્કી કરવાનો. મારે નિયમિત સત્સંગ કરવો છે, મારે નિયમિત રીતે સત્સંગ કરીને જીવનને આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જવું છે. અને આ એક આપણી વાત નથી, પણ આપણા સમગ્ર પરિવારની વાત છે. આખા પરિવારને આપણે એક ઊંચાઈએ લઈ જવો છે. હમણાં અહીંયા બાળકોનું સન્માન થયું, એની સાથે વાલીઓનું પણ સન્માન થયું. તો આ એક બહુ જ મોટો સંદેશ છે. આજે દુનિયામાં કેટલી બધી નેગેટિવિટી છે, નકારાત્મકતા દિન પ્રતિદિન વધી રહી છે. અને એવી નકારાત્મકતા સામે આપણે પરિવારને કેવી રીતે બચાવીશું, એક મોટી સમસ્યા છે. આપણે જાણીએ છીએ કે આ એક વિકટ સમયમાંથી આપણે પસાર થઈએ છીએ. ગમે ત્યાંથી ગમે ત્યાં લોકો ગમે તેને આવીને મારી જાય છે. એ વિકટ સમય છે અને એના માટે સરકારનું તંત્ર સરકારની રીતે કાર્ય કરે છે. પણ આપણા ઘરની અંદર સંસ્કાર આપવા એ તો સરકાર નથી કરવાની, એ આપણે કરવું પડશે. અહીંયા બાળકોને જે સંસ્કાર પ્રાપ્ત થયા, એમણે 315 સત્સંગ દીક્ષાના શ્લોક પ્રાપ્ત કર્યા, મુખપાઠ કર્યા. તો એ શું છે? એ આ શાસ્ત્રોનો અદ્ભુત વારસો આ બાળકો અહીંયા જીવતા જીવત આખું ગોળીને પી ગયા. આ બહુ જ મોટી વાત છે. અહીંયા બાળકોને પાલખી ઉપર લઈ આવ્યા. કોઈકને જરા અતિશયોક્તિ પણ લાગે, બાળકોને પાલખી ઉપર લઈ આવવાની કંઈ આવી કોઈને અતિશયોક્તિ લાગે, પણ આ બાળકોનું સન્માન નથી, આ શાસ્ત્રોનું સન્માન છે. આ શાસ્ત્રોને ઉંચકીને લઈ આવ્યા છે.
તો એ બાળકોના જીવનમાં શાસ્ત્રોના સંસ્કાર આ મુખપાઠના માધ્યમથી ઉતરી ગયા. તો 3 કે 4 બાળકોનું સન્માન થયું, પણ ઘણા બધા બાળકો એ માર્ગે ચાલ્યા છે. બધા 315 શ્લોક સુધી નથી કરી શક્યા, આગળ કરશે. પણ જે માતા પિતાઓએ આવો પુરુષાર્થ કર્યો છે એને બધા જોરદાર તાળીઓનું માન આપો. પોતાના બાળકોને આવા સંસ્કાર આપવા માટે મા બાપ નહીં જાગે તો પાડોશી જાગશે. માફ કરજો, હું શિક્ષણ તંત્રને હંમેશા આદરથી જોઉં છું, પણ તેમ છતાં આજના શિક્ષણની શી દશા છે એ વિશે હૃદયમાં દુઃખ રહ્યા કરે છે. આપણને બધાને આપણા શાળાના દિવસો યાદ હશે. આપણે નાના હતા ત્યારે ભણતા હતા, અને આપણા શિક્ષકો પ્રત્યેનો એક આદર, શિક્ષકો પ્રત્યેનો પૂજ્ય ભાવ, એ એક જમાનો હતો. જમાનો બદલાયો છે અને કહેતા દુઃખ થાય છે. એવા સમાચારો આપણે વર્તમાન પત્રોના માધ્યમથી જાણ્યા છે. શાળામાં ડ્રગ્સ અપાય છે, શાળામાં બીભત્સ દ્રશ્યો વિદ્યાર્થીઓ ભેગા મળીને જુએ છે. શાળામાં શિક્ષક જેને આદરથી ગુરુભાવથી લોકો જોવે છે એ ખરાબ કૃત્ય કરે છે. આ બધી જ બાબતો ધર્મના માધ્યમમાં પણ ઘૂસી છે. ઘણી વખત ભગવા કપડા ઉપર પણ લોકો આવા આક્ષેપો કરે છે ને એ દુર્ઘટના દુઃખદ છે. તો આ ચારે બાજુ આવી એક સહન ન થાય તેવી પરિસ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે. એ માટે કોઈ સૌથી વધારે જાગૃત રહીને સારામાં સારું કાર્ય કરી શકે તેમ હોય તો તે પરિવાર છે, મા બાપ છે. અને દુનિયામાં મા બાપના નામ જેવી કોઈ યુનિવર્સિટી નથી, માતા પિતા જેવી દુનિયામાં કોઈ યુનિવર્સિટી નથી, માતા પિતા જેવી કોઈ કોલેજ નથી, માતા પિતા જેવી કોઈ શાળા નથી. એટલે આપ સૌ એક જાગૃત સત્સંગી તરીકે, નાગરિક તરીકે અહીંયા સત્સંગ સભામાં આવ્યા છો અને ભવિષ્યમાં પણ આવશો. પણ આ એક સંદેશ લઈને આ પારાયણમાંથી ઊભા થજો કે આપણે પણ આપણા સંતાનોને શ્રેષ્ઠ સંસ્કાર આપવા છે. હવે ઘણી જગ્યાએ તો સંતાનો વાઘ જેવા મોટા થઈ ગયા હોય છે, ગાંઠે નહીં. કબીરજીની પંક્તિ છે, જબ ચિડિયા ચુક ગઈ ખેત ફિર પછતાવે ક્યા હોવત है, जो जागत है सो पावत है, जो सोवत है वो खोवत है. વીતી ગઈ પડો કઈ વાંધો નહીં, પણ જેની પાસે હજુ એ તક છે એ તક અવશ્ય લઈ લેજો. આટલી વાત કહીને આપણે પાછા મૂળ વિષય ઉપર આવીએ. આધ્યાત્મિકતા માટે આપણને ભગવાને આ સત્સંગની તક આપી છે અને એ માટે ભગવાનનો આશ્રય. ગઈકાલે આપણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોની કેટલીક વાતો કરી રહ્યા હતા. આજે કરોડો સત્સંગીઓ ભગવાન સ્વામિનારાયણના પ્રગટ સ્વરૂપની ઉપાસના કરી રહ્યા છે. હું જ્યારે પ્રગટ સ્વરૂપની વાત કરું છું ત્યારે જે લોકો નિયમિત સત્સંગમાં કદાચ નહીં આવતા હોય એમને આ જરા નવો શબ્દ લાગે. કદાચ એમને માટે આ પ્રગટ શબ્દ એ એમની ડિક્શનરી બહારનો શબ્દ હોય, પણ આપણે એટલા માટે અહીંયા પ્રગટ શબ્દ વાપરીએ છીએ કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતે જ વરદાન આપ્યું છે કે હું પૃથ્વી ઉપર સદા પ્રગટ રહું છું ને ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રગટ રહું છું. ને આજે એવા સત્પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે કે જેમના દ્વારા લોકોને ભગવાનના સાનિધ્યનો અનુભવ થાય છે. તો આપણે ગઈકાલે એક સરસ વિષય વાતમાં છેડી દીધો હતો. ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. તો ઘણા લોકોના મનમાં સત્સંગી હોવા છતાં એ બાબતની બહુ સ્પષ્ટતા નથી હોતી. જો કે એક સરસ પંક્તિ છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર છે. શ્રદ્ધા હોય ને પુરાવાની કોઈ જરૂર નથી. અને આ ભારત દેશ તો શ્રદ્ધાની સાક્ષાત ભૂમિ છે.
રસ્તે ચાલતા કોઈક જગ્યાએ કોઈકે એક સરસ મજાના આકાર ઘાટવાળા પથ્થર ઉપર એક નિશ્ચિત રંગ ચડાવી દીધો, એના ઉપર નિશ્ચિત ફૂલોની માળા ચડાવી દીધી અને ત્યાં અગરબત્તી કરી, તો એમાં શીશ ઝુકાવનારા કેટલાય માણસો મળી આવશે. શ્રદ્ધા, પથ્થરમાં પણ ભગવાન બિરાજે છે એવી શ્રદ્ધા. પેલા પ્રહલાદને શ્રદ્ધા હતી ભગવાન કણકણમાં છે, અને એના પિતા હિરણ્યકશ્યપુએ કહ્યું કે તારા ભગવાન બધે હોય તો આ રાતા ચોળ ધગધગતા થાંભલામાં છે? તો કે છે, તો ભેટી જા થાંભલાને, અને ભગવાન હોય તો તને બચાવશે. તો પ્રહલાદજીની શ્રદ્ધા, થાંભલામાંથી ભગવાન પ્રગટ, નરસિંહ ભગવાન પ્રગટ થયા. તો આ શ્રદ્ધા બહુ મહત્વનો વિષય છે. ભગવાન સ્વામિનારાયણમાં શ્રદ્ધા કરોડો લોકોને છે. એને કોઈ શ્રદ્ધા માટે પુરાવાની જરૂર નથી, અનુભવ થાય છે. ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે, એ અનુભવ કરોડો લોકોના હૃદયમાં થાય છે. શાંતિ થાય છે, આધ્યાત્મિક ઉત્કર્ષ થાય છે, આલોક અને પરલોકના સુખનો અનુભવ થાય છે. એવા ઘણા બધા અનુભવોને કારણે લોકો એમને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ તરીકે આરાધે છે, અને આજે એ જ ભગવાન સ્વામિનારાયણ મહંત સ્વામી મહારાજ દ્વારા વિચરે છે એવી પ્રતીતિ પણ છે. પણ આજે આપણે અહીંયા એ વાતના સ્વીકાર સાથે આગળ વધીએ છીએ. ઘણી વખત લોકો આપણને પૂછે તો આપણે જવાબ શું આપવો, એવી પણ ક્યારેક લોકોના મનમાં દ્વિધા થતી હોય છે. મને તો કોઈ પુરાવાની જરૂર નથી, કોક માગે છે એને મારે શું કહેવું, એવી ક્યારેક લોકોના મનમાં દ્વિધા હોય છે. તો સ્વામિનારાયણ ભગવાનના જીવનના કેટલાક પાસાઓ એવા છે, એક ભક્ત તરીકે આપણે આજે સત્સંગ પારાયણ કરી રહ્યા છીએ ત્યારે એવા થોડાક મુદ્દાઓને આપણે જોઈશું. ગઈકાલે આપણે જોયું તો એમની હયાતીમાં પરમાત્મા તરીકે પૂજાયા હતા. ગઈકાલે વાત કરી હતી બ્રહ્માનંદ સ્વામીની, મુક્તાનંદ સ્વામીની, નિષ્કુળાનંદ સ્વામીની. માત્ર 3 સંતોના મેં ઉદાહરણ આપ્યા હતા, પણ આવા તો 500 પરમહંસોના ઉદાહરણો આપણે ટાંકી શકીએ એમ છીએ. મહંતો હતા મોટા મોટા. સદગુરુ આનંદાનંદ સ્વામી અયોધ્યાના રામ ગલોલા મંદિરના મહંત હતા, અને ભજનાનંદ સ્વામી એ છેક આજના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી આવતા હતા. નિત્યાનંદ સ્વામી લખનૌ પાસેથી આવતા હતા. મગનીરામ કલકત્તા બાજુથી આવતા હતા, બંગાળ પ્રાંતના હતા. ભારતભરના અલગ અલગ પ્રાંતોમાંથી લોકો આવતા હતા. અને એ એક એક વ્યક્તિ એમના ચરણમાં જે સાધુ થઈને બેસતા હતા, એ દરેકની ગાથામાં તમે જોશો તો એ દેખાશે કે પહેલાં કોઈક બીજાને ભગવાન તરીકે માનતા હતા, કોઈક બીજા સ્વરૂપમાં એમની ઉપાસના હતી, એમની આરાધના કરતા હતા. એમાંથી એમને સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે એવો નિશ્ચય થયો હતો. હું ફરીથી એ વાત ઉચ્ચારું છું, ગઈકાલે કરી હતી, આજે ફરીથી કરું છું. 21 વર્ષની ઉંમરના ભગવાન સ્વામિનારાયણ. આ ઉંમર બહુ યાદ રાખવા જેવી ઉંમર છે. 21 વર્ષ એટલે શું કહેવાય? કોને 21 વર્ષની ઉંમરના છોકરામાં પ્રતીતિ આવે? અરે કયા માર્કેટિંગના ટૂલ હતા, ક્યાં માર્કેટિંગ હતું? આજના જમાનામાં માર્કેટિંગમાં પથરાને પણ તમે હીરો બનીને વેચી શકો છો. અમેરિકામાં પેલા પેટ રોક શરૂ થયા હતા. એટલે પેટ એટલે આપણે પેલા પાલતુ પ્રાણી, આપણે કૂતરાને પાળીએ, બિલાડીને પાળીએ, ખિસકોલીને પાળીએ. ઘરમાં તો ઘણા બધા બીજું બધું જાત જાતનું પાળતા હોય છે. એક જણા કે હું પત્નીને પાળું છું, એક જણો કે હું છોકરાને પાળું છું, કોઈ કે હું બીજાને પાળું છું. પાળતા હોય, પાલવાના એટલે પાળવાનું કરતા હોઈએ છીએ. પણ એ એક જીવંત પાત્ર છે જેનું આપણે પાલન કરીએ છીએ કે પાળીએ છીએ. પોતાના પરિવારજનોને પાળીએ પોષીએ છીએ. અને આ કોઈ વળી
આવું પેટ એટલે કે બિલાડી કે કૂતરો કે એને પાળે તો પોતાના પરિવારજને પાળતા હોય એટલી કેરથી પાળતા હોય છે, પોતાના સંતાનની કેર લે એટલી બધી કેર લેતા હોય છે, એટલે બધા પ્રેમથી પાળતા હોય છે. પણ એમાં તકલીફ એ કે જીવે છે એટલે ક્યારેક ભસે ખરું, કૂતરું ક્યારેક ભસે ખરું, ક્યારેક કરડે ખરું, ક્યારેક રીસાય પણ ખરું, ક્યારેક એને ભૂખ લાગે તો જમાડવું પડે, ક્યારેક પોટી કરાવવા લઈ જવું પડે, ક્યારેક બહાર ફરવાય લઈ જવું પડે. તો કોઈક અમેરિકનને વિચાર આવ્યો કે આપણે નવો આઈડિયા મારો. એણે રોક એટલે કે પથરાનો ટુકડો, પેટ રોક, બોલો આઈડિયા માર્યો કે હું પથરા વેચું, તમે પેટ રોકને પાળો. પેટ રોકને પાળવાનું ચાલુ કર્યું તો અબજો ડોલરનો પેટ રોકનો બિઝનેસ થઈ ગયો. તો દુનિયામાં આવાય લોકો છે, આ દિશામાં પણ દોડતા હોય છે. જેને જ્યાં શ્રદ્ધા બેસે ત્યાં ચાલી જાય, જેને જ્યાં કરે ત્યાં ચાલી જાય. તો વાત તો એ કરી રહ્યો હતો કે શ્રદ્ધા જેને છે એને કોઈ પુરાવાની જરૂર નથી. તો ગઈકાલે હું જેની વાત હમણાં આ વાત જે કરતો હતો એ આ બધા મહાન સંતો એક કોઈક જગ્યાએ શ્રદ્ધા ધરાવતા હતા, એમાંથી આ 21 વર્ષની ઉંમરના સ્વામિનારાયણ ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા થયા. આ કોઈ સામાન્ય મુદ્દો નથી. મેં ગઈકાલે કહ્યું તેમ ફરીથી કહું, 21 વર્ષની ઉંમરના છોકરાને તો નોકરી ધંધાય ન હોય, હજુ તો બિચારો માન ગ્રેજ્યુએટ થયો હોય. અને એવા સહજાનંદ સ્વામી હજુ તો ગુજરાતમાં આવ્યા ને 2 વર્ષ થયા, અત્યારે કોઈ ભગવાન માની લે. હું પેલી પેટરોકની વાત કરતો હતો, એમાં તો માર્કેટિંગની વાત કરતો હતો. માર્કેટિંગથી ચાલ્યું પેટરોક. આ એ જમાનાની વાત છે જ્યારે માર્કેટિંગ જેવું કંઈ હતું જ નહીં ને. આ એ જમાનાની વાત છે કે જ્યારે આધુનિક યુગ જેવા કોઈ સાધનો જ નહોતા, પણ દૂર દૂરથી લોકો ખેંચાઈને આવતા. દક્ષિણ ભારતથી માંડીને ઉત્તર ભારતથી માંડીને પૂર્વ ભારતથી માંડીને ઠેર ઠેરથી ભગવાન સ્વામિનારાયણનું નામ જીવન મુક્તા પાડ્યું હતું લોકોએ. એ નામ સાંભળીને લોકો ખેંચાઈને આવતા, કુતૂહલ વૃત્તિથી આવતા. ક્યારેક આ કંઈક ખોટું હશે તો એને ઉઘાડું પાડશું એવી વૃત્તિથી આવતા, અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં શિષ્ય થઈને બેસી જતા. આ એક અસાધારણ બાબત છે. તો ભગવાન સ્વામિનારાયણના આવા દિવ્ય ઐશ્વર્યને કારણે લોકો એમના ચરણોમાં સમર્પિત થઈને બેસી જતા હતા. પણ એમના કેટલાક એવા ઐશ્વર્યોનો આજે નિર્દેશ કરવો છે. મેં ગઈકાલે વાત કરી હતી કે સ્વામિનારાયણ ભગવાનના જીવનના તમે 2 મોટા તબક્કા વહેંચી શકો. એક તબક્કો તેઓ ગુજરાતમાં નીલકંઠ બ્રહ્મચારી થઈને પધાર્યા તે તબક્કો. એક તબક્કો તેઓ નીલકંઠ વણી તરીકે ગુજરાતમાં પધાર્યા તે પહેલાનો તબક્કો. ભગવાન સ્વામિનારાયણે છપૈયામાં અવતાર ધારણ કર્યો. 4 વર્ષની ઉંમરે અયોધ્યામાં માતા પિતા સાથે રહેવા આવ્યા અને 7 વર્ષ લગભગ અયોધ્યામાં રહ્યા. એમાં શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો, વેદ વેદાંતના પારને પામ્યા, કાશીમાં શાસ્ત્રાર્થ કર્યો. બાળપણમાં એમણે અનેક ચમત્કારો બતાવ્યા. 11 વર્ષની ઉંમરે માતા પિતાના દેહ ત્યાગ બાદ ગૃહનો ત્યાગ કર્યો. ત્યાર પછી એમની 11 વર્ષની ઉંમર એટલે કે ઈસવીસન 1792-91 વર્ષ, ત્યાંથી લઈને 1799માં તેઓ ભારતમાં આવ્યા. એ 7 વર્ષનો સમય. એ 7 વર્ષ દરમિયાન છેક માન સરોવર સુધી ગયા. હમણાં જ આપણને પ્રિય સ્વરૂપ સ્વામી પેલી વાત કરી રહ્યા હતા એનિમેશન શ્રેણીની. એનિમેશન શ્રેણીના છેલ્લા 2 ભાગોમાં અને આગલા ભાગોમાં એમની હિમાલયની યાત્રાનું વર્ણન છે. ઓથેન્ટિક
ઐતિહાસિક સોર્સના આધારે એ એનિમેશન શ્રેણી રચવામાં આવી છે. એમાં આપ જોજો એમની કેદારથી બદ્રીની યાત્રા ને બદ્રીથી માનસરોવરની યાત્રા. આમ તો એમના જીવનની એ 7 વર્ષની બધી જ યાત્રા અસાધારણ છે, પણ માત્ર આ 2 હિસ્સા, કેદારથી બદ્રી અને બદ્રીથી માનસરોવર, અકલ્પનીય યાત્રા છે. તેઓ માનસરોવર પધાર્યા ત્યારે ફેબ્રુઆરી મહિનો, -36 ડિગ્રી ટેમ્પરેચર, ખુલ્લું શરીર, ખુલ્લા પગ, ખુલ્લું મસ્તક, અને ખાવા પીવાની કોઈ સામગ્રી નહીં. પીવાનું પાણી પણ નહોતું તો ખાવાની તો વાત ક્યાં રહી. ચારે બાજુ બરફ બરફ બરફ. એ ઋતુમાં એક સ્વામી પ્રણવાનંદજી મહારાજ ત્યાં સાધન સામગ્રી સાથે માનસરોવરમાં શિયાળામાં એક આખું વર્ષ રહેલા, 1936ના વર્ષમાં. અને એમણે, એ તો સાયન્ટિસ્ટ હતા, જર્મની રહેલા, પછી સંન્યાસી થયેલા, અને અમારે મંદિરમાં ઇંગ્લિશ વિભાગમાં એક આપણા સજ્જન સેવા કરવા માટે આવતા હતા. એમના પૂર્વાશ્રમના કોઈ સગા થતા હતા સ્વામી પ્રણવાનંદજી. એમણે એક પુસ્તક લખ્યું છે, માનસરોવર ઉપર પુસ્તક. એ પુસ્તકની અંદર માનસરોવરના શિયાળાના જે વર્ણનો છે, ધ્રુજાવી નાખે એવા વર્ણનો છે. એ તો સાધન સામગ્રી સાથે રહેલા, 1-2 સહાયકો સાથે રહેલા. નીલકંઠ બ્રહ્મચારી 200 વર્ષ પહેલા ગયેલા, કોઈ સાધન સામગ્રી નહીં, કોઈ સહાયક નહીં. અને સ્વામી પ્રણવાનંદજીએ કહ્યું તમારે માનસરોવર આવવું હોય, હવે તો માનસરોવર જવા માટે ઘણી બધી સુવિધાઓ થઈ ગઈ છે. એ ટાઈમે તો કોઈ સુવિધાઓ નહોતી, પણ સુવિધાઓની આજની પરિસ્થિતિમાં તમારે માનસરોવર જવું હોય તો આટલા સાધનો સાથે જવું, નહીંતર મરી જશો, એમ કહીને સ્વામી પ્રણવાનંદજીએ 49 વસ્તુઓની યાદી આપી છે. હવે એ નીલકંઠ બ્રહ્મચારી પધારે ત્યારે કાંઈ જ નહોતું. હું તો તમને એમ કહું છું કે સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા, એમના બીજા જીવનના બધા જ પાસાઓ ભૂલી જાઓ, પણ તમે માત્ર એમની આ ફેબ્રુઆરી મહિનામાં એમણે કરેલી માનસરોવરની યાત્રા વિશે જ અભ્યાસ કરશો, તમને પ્રતીતિ થઈ જશે કે આ સાક્ષાત ભગવાન હોય તો જ શક્ય બને, બાકી શક્ય ન બને. એક જ ભાગ એમના જીવનનો. સ્વામિનારાયણ ભગવાને 7 વર્ષ સુધી જે યાત્રા કરી, એ યાત્રાના એક પાસા, એક ભાગ ઉપર કલાકોના કલાકો આપણે પારાયણો કરી શકીએ એમ છીએ, ગ્રંથો લખાઈ શકે તેમ છે. એક નીલગિરી પર્વતમાળામાંથી તેઓ પસાર થતા હતા. અને આ નીલગિરી પર્વતમાળા, એનું બ્રિટિશ લોકોએ વર્ણન કર્યું છે. માનવ ભક્ષી માણસો ત્યાં રહેતા હતા. એટલે કોઈ માણસ ત્યાંથી પસાર થાય તો એને મારીને જીવતો ખાઈ જતા હતા. મારીને પેલો મરી જાય પછી ખાય એવું નહીં, પેલો જીવતો હોય અને લોચે લોચા કાઢીને ખાતા હતા. માનવ ભક્ષી, નરભક્ષી માણસો. એ પર્વતમાળામાંથી આ બાલ બ્રહ્મચારી નીલકંઠવણી પસાર થયા. એમણે કેવા કેવા સંજોગોમાં તપ કર્યા. દાખલા તરીકે જગન્નાથપુરીમાં રહ્યા, આમ તો એનો ઉલ્લેખ છે 1 વર્ષ રહ્યા, પણ 9 મહિના સુધી અનાજનો દાણો મોઢામાં મૂક્યો નથી. આપણે એકાદશી 1 વખત આવે, વદ પક્ષમાં અને સુદ પક્ષમાં, એટલે મહિનામાં 2 વખત આવે. ઘણા લોકો કે પાછી એકાદશી આવી. એકાદશી ફરાળ કરવામાં ભેં પડી જાય છે.
એક દિવસ અનાજનો ત્યાગ કરવાનો હોય તો ફેં પડી જાય. નિર્જળ ઉપવાસ તો અઘરી બાબત, પણ નીલકંઠ બ્રહ્મચારી 9 મહિના સુધી વાયુ ભરખીને રહ્યા છે. કેટલી બધી તપસ્યા, કેવી રીતે શક્ય બને? મેં હમણાં વાત કરી તેમ તેઓ દુનિયાના એવા જંગલોમાંથી પસાર થયા છે કે જે જંગલોમાં એવા એક બે નહીં પણ સેંકડોની સંખ્યામાં લાંબા અજગરો, જેની લંબાઈ 50 ફૂટ જેટલી હોય, એવા અજગરો વચ્ચેથી પસાર થયા છે. એવો એક અજગર એક બ્રિટિશ કોન્વોય જતો હતો. સુંદરવન બંગાળમાં આવેલું છે, ત્યાંથી કોન્વોય જતો હતો. એ બ્રિટિશ કોન્વોય જતો હતો ત્યારે આ એ જ અરસાની વાત છે જ્યારે સ્વામિનારાયણ ભગવાન એ જંગલમાંથી પસાર થતા હતા. એક હાથી હતો. હાથી ઉપર એની સુરક્ષિત અંબાડી જેવી જગ્યા, એમાં એક ધોળિયો ઓફિસર બેઠો હતો. આજુબાજુ ધોળિયાઓ શસ્ત્ર લઈને ચાલતા હતા. બ્રિટિશ લોકો શસ્ત્ર લઈને ચાલતા હતા. એ વખતે આ અજગર આવ્યો અને અજગરે આખા હાથીને ભરડો લીધો અને ભરડો લઈને હાથીને મારી નાખ્યો. અજગરે એટલું જોર કર્યું, હાથી મરી ગયો. અને તમે વિચાર તો કરો, એ એક અજગરને નાથવા માટે આ બ્રિટિશ લોકોએ કેટલા શસ્ત્રોના પ્રહાર કર્યા, ત્યારે અજગર નાથી શકાયો. એ વખતે આ બ્રિટિશ જે કોન્વોય હતો એમાં એક ચિત્રકાર ભેગો હતો. એ ચિત્રકારે દૂર બેઠા બેઠા, એ જમાનામાં ફોટોગ્રાફી હતી નહીં, એટલે આ દ્રશ્યનું ચિત્ર લાઈવ દોર્યું, જીવંત ચિત્ર લાઈવ દોર્યું. આ અજગર પેલા હાથીને ભરડો લઈને બેઠો છે એનું ચિત્ર દોર્યું. અને એ ચિત્ર બ્રિટિશ મેમોરીઝમાં પ્રસિદ્ધ થયું છે. તો આવા ભયાનક જંગલોમાં આ 11 વર્ષની ઉંમરના બાળકે કેવી રીતે વિચરણ કર્યું હશે? ખાલી આટલા જ ભાગને તમે સમજો તો ચોક્કસ અનુભવાય કે સાક્ષાત ભગવાન ન હોય તો શક્ય ન બને. સ્વામિનારાયણ ભગવાનના જીવનના આ વન વિચરણના ભાગને બાદ કર્યા બાદ ગુજરાતમાં તેઓ સહજાનંદ સ્વામી મહારાજ બન્યા અને સ્વામિનારાયણ ભગવાન તરીકે વિખ્યાત થયા. એ વિષય જ વિચારવા જાઓ તો એમાં એટલા બધા પાસાઓ છે કે જેની આજે આપણને કલ્પના આવી શકતી નથી. એમણે કેવી રીતે એ બધું કાર્ય કર્યું હશે? ગઈકાલે મેં 2-3 ઉદાહરણો લીધા હતા. એક આશ્ચર્ય હજુ આપણા મનમાં શમતું નથી. દાખલા તરીકે એમના જીવનમાં એમને એક જ વખત માગવાનો વારો આવ્યો. ભિક્ષા તો બહુ માગી હતી, પણ વરદાન માગવાનો વારો આવ્યો. આ બહુ એક મનનનો વિષય છે. એમના જીવનમાં એક વખત વરદાન માગવાનો વારો આવ્યો. વરદાન આપવાવાળા એમના ગુરુજી બેઠા છે, સમર્થ છે. અને ઐશ્વર્ય સંપન્ન હતા રામાનંદ સ્વામી. એમ કે છે કે તમે 2 વરદાન માગો. આમાં કોઈ 21 વર્ષની ઉંમરનો યુવાન હોય તો જરા મને મોઢું દેખાડો. કોઈ છે અહીંયા કોઈ 21? આ મુક્તરાજ, આ બાજુ આવો, તમારા દર્શન આપો. જરા દર્શન આપશો લોકોને ગમશે. અહીંયા આગળ. આ મુક્તરાજ 21 વર્ષની ઉંમરના થયા. તમારું પવિત્ર નામ? ઈશાન, દિશાન, જે સમજાણું તે. હવે આવા મુક્તરાજ, આને તમે શાંતિથી ક્યારેક પૂછજો. અત્યારે આપણે નથી કહેતા, પણ રાત્રે ભગવાન પ્રગટ થાય
અને તને કે તારા ઉપર રાજી થઈ ગયો છું, 2 વરદાન માગી લે. હવે હું તમને બધાને કહું છું, તમે ભલે ને 21 ને ભલે 41 ના થયા કે 61 ના થયા કે 71 ના થયા, તમને દાખલા થઈ કે રાત્રે ભગવાન જગાડે અને પછી એક વખત તો ખરેખર મૂંઝવણ થઈ જાય. ભગવાન જગાડે ને આપણે જાગી જઈએ ત્યારે પ્રશ્ન થાય કે હું ભગવાન પાસે છું કે ભગવાન મારી પાસે છે. એ મૂંઝવણનો વિષય હોય છે. પણ ભગવાન કે નાના, તું તારા ઘરમાં મણિનગરમાં જ છે બેટા, તું મારે ત્યાં નથી આવ્યો. પણ હવે હું તને કહું છું, તું 2 વરદાન માગી લે. મારી પાસે ફક્ત 5 મિનિટનો ટાઈમ છે, કારણ કે મારે મણિનગરના બીજા એડ્રેસમાં જવાનું છે. જલ્દી માગી લે. તમે શું માગો? જસ્ટ શાંતિથી મંથન કરજો. શું માગો? દેવું ઉતારવાનું માગો, લોન ભરપાઈ કરવાનું માગો, ઘરનું ઘર માગો, છોકરા છોકરીને લગ્ન બાકી છે એ માગો, છોકરાને 12મા ધોરણમાં પરીક્ષા છે એ માગો, ધંધો વેપાર રોજગાર એનું કંઈ માગો. શું માગીએ આપણે? કદાચ આ કાંઈ લૌકિક ન માગે તો એમ માગે મારું કલ્યાણ થજો, એ માગીએ. શું માગીએ આપણે? અંતે મારું ને મારાઓનું આનું કંઈક માગીએ, પાડોશીઓનું કંઈ માગીએ, મારા પાડોશીનું ભલું થાય, એવો વિચારે આપણને આવે. યોગી બાપા એક બોધ કથા લડાવીને કહેતા. એક માણસ હતો ને, એને બહુ તપ કર્યું. ભગવાન રાજી થઈ ગયા. ભગવાન કે તું માગી લે. સારું ભગવાન, મને વિચારવાનો ટાઈમ આપો, હું કંઈ સારી રીતે બધું જરા થોટ પ્રોસેસ કરું, સલાહ લઉં ઘરવાળાની કંઈક બધાની. માગું એ કે એનો વાંધો નહીં, તું વિચારી લે, પણ એક જરા કન્ડિશન એપ્લાય, એક શરત લાગુ પડશે કે કઈ, તું જે માગીશ એના કરતાં પાડોશીને બમણું મળશે. આ ટેન્શનનો વિષય હતો. મને મળેલો વાંધો નથી, એને ડબલ કેમ? પછી પહેલાંને બહુ જ વિચાર આવ્યો, એટલે એણે માગ્યું, વિચાર કરીને માગ્યું કે મારા આંગણામાં ઊંડો ભાડિયો કૂવો થાય. પાડોશીમાં કેટલા કૂવા થાય? ભાડિયો કૂવો એટલે પાણી ન હોય ને ઊંડો હોય. પાડોશીને 2 કૂવા. પછી એને શું માગ્યું? મારી એક આંખ જાય, પાડોશીમાં 2 જાય. અને પછી શું માગ્યું કે હવે હું કૂવામાં પડું એમ માગ્યું? એવું ન માગ્યું, હું હાલવા માંડું તો બાજુવાળો હાલવા માંડ્યો તો ક્યાં પડ્યો? ભગવાને 3 વરદાન માગવાનું કહ્યું હતું, 3 આમ ખાલી કરી નાખ્યા. હવે બીજાને સુખ મળે એની કલ્પના ક્યાં આપણને થતી હોય છે? ભગવાન આપણને અચાનક માગવાનું કે તો આપણે કદાચ આટલી હદે કોઈનું બુરું ન માગીએ, પણ આપણા કુંડાળાની બહાર ન નીકળી શકે. સ્વામિનારાયણ ભગવાનની 21 વર્ષની ઉંમર, 21 વર્ષની ઉંમરે એમને રામાનંદ સ્વામીએ કહ્યું તમે માગો. અને એ માગવા માટે એમને જ્યારે કહ્યું, રામાનંદ સ્વામીએ કહ્યું તમે માગો, ત્યારે માગવામાં રામાનંદ સ્વામી પાસે 1 સેકન્ડનો વિલંબ કર્યા સિવાય એમણે જે માગ્યું એ પૂર્વે દુનિયાના ઇતિહાસમાં ક્યારેય કોઈએ માગ્યું નથી, અને હવે પછી કોઈ ક્યારે માગી શકે કેમ એ આપણને શંકા છે. સ્વામિનારાયણ ભગવાને માગ્યું કે જે ભક્ત હોય એના ભાગ્યમાં ભિક્ષા માગવાનું લખ્યું હોય, ભીખ માગવાનું લખ્યું હોય, તો એ ભક્તને ભીખ માગવાનું જે લખ્યું એ મારા ભાગ્યમાં આવે, પણ ભક્ત ક્યારે અન્ન અને વસ્ત્રે કરીને દુઃખી ન થાવ. ઘણા લોકો કહેતા હોય છે સ્વામિનારાયણને આ સુખી હોય છે, એ સુખી થાય છે એનું કારણ આ છે, પણ ભક્ત થવું પડે. શરત એપ્લાય, ભક્ત થવું પડે. તો સ્વામિનારાયણ ભગવાને એ માગ્યું, એમણે એ માગ્યું કે એનું ભિક્ષાપત્ર મારા ભાગ્યમાં આવે, હું ભીખ માગીશ, મારા ભક્તને કોઈ દિવસ દુઃખ ન થવું જોઈએ. અને બીજું માગ્યું કે ભક્તના ભાગ્યમાં ક્યારેક એક વીછી કરડિયાની વેદના લખી હોય
તો એના બદલે એ વીછી કરડિયાની વેદના મારા રોમ રોમમાં કરોડો વીછીની વેદના થાય, પણ ભક્તને કોઈ દિવસ વીછી કરડિયાની વેદના ન થાય. હું નાના હતા ત્યારે સંતો સાથે બાળપણમાં વિચરતો, ગામડાઓમાં જતા, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેતીમાં વીછી બહુ થતા. હવે તો ઓછા થઈ ગયા છે વીછી, ત્યારે વીછી બહુ થતા. પણ ગામડે ગામડે ફરતા, બોલો આ એક મારી નજરે જોયેલી વાત કરું છું, સત્સંગીને ક્યારેય વીછી કરડે એવો મેં ઉદાહરણ નથી જોયું. સત્સંગીને વીછી નથી કરડતા. અને ખબર નહીં કેમ સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું હશે તો ભગવાન જાણે. પણ ટૂંકમાં બીજાના દુઃખ પોતાના મસ્તક ઉપર લઈ લેવાની કરુણા ભગવાન સિવાય કોઈ દાખવી ન શકે. બાકી તો માણસ છે એ પોતાનું માગે. તો સ્વામિનારાયણ ભગવાને એમના જીવનની અંદર કેટલી બધી કરુણાનું દર્શન કરાવ્યું છે, અપાર કરુણા. આ કરુણાના ધારક પરમાત્મા સિવાય કોઈ ન બની શકે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સૂત્ર ઉચ્ચારતા, બીજાના ભલામાં, જરા મોટેથી બોલજો, બીજાના ભલામાં, બીજાના સુખમાં અને બીજાના આનંદમાં આપણો આનંદ. આ રેર કહી શકાય એવું સૂત્ર છે. જો બધા જ બીજાનું ભલું વિચારે તો, બધા જ બીજાનું સુખ વિચારે તો આ દુનિયામાં દુઃખ જેવું કઈ રે ખરું? હા કે ના? શાનું દુઃખ રે? બધા જ એકબીજાનું ભલું વિચારતા હોય, બધા જ એકબીજાનું સુખ વિચારતા હોય. અને તમે જોજો કેટલાક પરિવારમાં બધા એકબીજાની ચિંતા કરતા હોય તો એ પરિવાર કેટલો સુખી હોય. હવે બધા પોતપોતાનો વિચાર કરે, હું મારો વિચાર કરું, મારે તારી સાથે શું લેવા દેવા. એવો પરિવાર લાંબુ ટકે નહીં. એવા પરિવારમાં સુખ ન હોય. બધા જ સ્વાર્થી હોય તો ક્યાં મેળ પડે? પણ એ સ્વાર્થીઓના પરિવારમાં એક જણ પણ સમજુ હોય ને, કે જે બધાના સુખનો વિચાર કરતો હોય, તો એ પરિવાર સુખી થઈ જાય છે. તો સ્વામિનારાયણ ભગવાન એ કક્ષાએ બિરાજતા હતા જેમણે બધાના દુઃખ પોતાના માથે લેવાની ગુરુ પાસે માગણી કરી. મેં કહ્યું એમ જીવનમાં એક જ વખત માગવાનું એમની પાસે આવ્યું અને આવું માગ્યું. 21 વર્ષની ઉંમરનો છોકરો માગી માગીને પોતાની નોકરી માગે, બાકી હું નથી બોલતો એ પણ માગે, અને બીજું બધું ઘણું બધું માગે. પણ ભગવાન સ્વામિનારાયણે ભક્તોના દુઃખ માગ્યા પોતાના ભાગ્યમાં. આમ તો પરમાત્મા હતા, એમને કંઈ ભાગ્ય જેવું હોતું નથી, એની પ્રારબ્ધ જેવું હોતું નથી, પણ એક કરુણાનું દર્શન કરાવ્યું. સ્વામિનારાયણ ભગવાનની આવી કેટલીક આગવી બાબતોમાં એક બીજી બાબત હતી. હવે એ જે બાબત છે એ જરા વિશિષ્ટ બાબત છે. ઘણા લોકો કહેતા હોય છે કે ભગવાન છે એની સાબિતી કઈ? ભગવાન રામ થઈ ગયા, ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા, કે અન્ય ભગવાનના અવતારો થઈ ગયા, કોણે જોયા છે? આવા નાસ્તિકો સવાલ કરતા હોય છે. ભગવાન શિવ કે ભગવતી માતાજી આ કોણે જોયા છે? કોઈકે કહ્યું કે તીર્થંકર થઈ ગયા, પૂર્વે કોણે તીર્થંકર જોયા છે? કોઈકે કહ્યું કે પૂર્વે આ બધા નિર્વાણ પદને પામેલા બુદ્ધના અવતારો થઈ ગયા, કોણે જોયા છે? કોઈકે વળી બીજા અશો જરથુસ જેવા પારસીની વાત કરી, કોણે જોયા છે? આ બધી વાતો લોકો કરતા, આવા નાસ્તિકો સવાલો કરતા. પણ એ બધા જ નાસ્તિકોને જવાબ આપ્યો સ્વામિનારાયણ ભગવાને, કારણ કે એમણે પૂર્વે થઈ ગયેલા અવતારોના લોકોને આ શરીરમાં દર્શન કરાવ્યા. એમણે લોકોને ભગવાન શ્રી રામના દર્શન કરાવ્યા, એમણે લોકોને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા, એમણે લોકોને સાક્ષાત ભગવાન શ્રી શિવના દર્શન કરાવ્યા, એમણે લોકોને સાક્ષાત ભગવતી માતાજીના, પાર્વતીજીના, લક્ષ્મીજીના દર્શન કરાવ્યા, એમણે જૈનોને તીર્થંકરના દર્શન કરાવ્યા, મહાવીરજીના દર્શન કરાવ્યા, એમણે
કેટલાક અન્ય ધર્મીઓને જેમ કે પારસીઓને અશો જરથુસ્ત્રના દર્શન કરાવ્યા, સમાધિના માધ્યમથી અને પ્રત્યક્ષ માધ્યમથી પણ કરાવ્યા. તો સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ દર્શન કરાવ્યા, કોઈને ખૂણામાં એકલ દોકલ નહોતા કરાવ્યા, જાહેરમાં જેવી જેની શ્રદ્ધા એવા એને એના અવતારી સ્વરૂપના કે એના આરાધ્ય સ્વરૂપોના દર્શન કરાવ્યા. અને એમના સ્વરૂપમાં પણ લોકોને દર્શન થયા. સ્વામિનારાયણ ભગવાન એ અલગ અલગ જગ્યાએ વિચરતા અને ત્યારે અલગ અલગ લોકોએ એમની પાસે અલગ અલગ માગણી કરી કે તમે ખરેખર ભગવાન હો તો તમારા મને ફલાણાના દર્શન થાય. અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે માગણી કરી. એક વખત ગઢપુરમાં મહાત્માઓ આવેલા, 200 મહાત્માઓ, ખાખી મહાત્માઓ આવેલા. અને એ મહાત્માઓએ જરા ભોજન સામગ્રી માટે માગણી કરી. દાદા ખાચરને કહીને સ્વામિનારાયણ ભગવાને બધાને ભોજન કરાવ્યું. એ મહાત્માઓએ પૂછ્યું કે તમે ભગવાન છો? તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હા હું ભગવાન છું. આ કેવું બહુ અઘરું છે હો. તમને કોઈ પૂછે કે તમે ભગવાન છો ને તમે ખરેખર ભગવાનથી પૂજાતા હો તો એ પેલા જરા આપણને સવાલ તો થાય. ભગવાન સ્વામિનારાયણે કહ્યું હું ભગવાન છું. અરે કોણ પૂછે છે? સામે કાકી મહાત્માઓ. એ કોઈ ચીલા ચાલુ જગ્યાએ મસ્તક ન ઝુકાવે. આ ખાકી મહાત્મા, આ બોલાય છે ખાખી શબ્દ, પણ ખાખી શબ્દ ખાક એટલે કે રાખ ઉપરથી આવ્યો છે. એ આખા શરીરે બબૂત ચોળીને બેઠા હોય એટલે કે અમે પહેલેથી જ અગ્નિ સંસ્કાર પોતે જાતે શરીરનો કરીને બેઠા છીએ. હવે તારી હું અમને ચિંતા પડી હોય. હવે તો દુનિયા કી એસી કે તૈસી એક કક્ષાએ મોજ મસ્તીમાં માલતા હોય, એને કોઈની હાડાબારી ન હોય. એક ખાકી મહાત્મા તે એક સ્વામિનારાયણ ભગવાનને પૂછે તમે ભગવાન છો ને એને જવાબ આપવાનો. મેં વાત કરી ત્યારે સ્વામિનારાયણ ભગવાનની ઉંમર 23-24 વર્ષની. તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું અમે ભગવાન છીએ. તો કે તમે ખરેખર ભગવાન હો તો અમે તો નરસિંહ ભગવાનના ઉપાસકો છીએ. તમે અમને ભગવાન નરસિંહ રૂપે દર્શન આપો. અને બોલો એ 200 જણાને એક સાથે સ્વામિનારાયણ ભગવાનમાં સાક્ષાત નરસિંહ અવતારના દર્શન થયા. અને બધા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા થયા. આવા તો કેટલા બધા પ્રસંગો છે. કચ્છમાં એક ખયો ખત્રી કરીને વેદાંતી, અને આ વેદાંતનું જેને જ્ઞાન હોય એ કોઈ દિવસ કશાયમાં મસ્તક ન ઝુકાવે. ખયો વેદાંતી હતો. અને વેદાંતી, આવો ને અમુલભાઈ આગળ આવો. હવે આ વેદાંતી એટલે જ્ઞાનની એક ચરમસીમાએ બેઠો હોય. અહમ બ્રહ્માસ્મિ કરીને બેઠા હોય. તે જ્ઞાનની ચરમસીમાએ બેઠો હોય. ત્યાં ખયા ખત્રીએ સહજાનંદ સ્વામી મહારાજ સાથે વેદાંતની ચર્ચા કરેલી. અને વેદાંતમાં એક દિવસ એમાં થયું એવું કે સહજાનંદ સ્વામી મહારાજ છે ને સ્વામિનારાયણ ભગવાન ખરેખર એ અલૌકિક દિવ્ય પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અનેક પ્રકારની એમની દિવ્ય ચરિત્ર ચેષ્ટા. તે આ ખયા ખત્રીએ સંકલ્પ કર્યો કે આ જો ભગવાન હોય, આમ તો વેદાંતના બધા ગહન રહસ્યોની ચર્ચા તો એમની સાથે થઈ ગયેલી, ભગવાન તરીકે માનતો હતો. પણ પછી એને એમ થયું કે આ ખરેખર ભગવાન હોય તો મને 1.25 શેર જલેબી ખવડાવે. હવે આ બધી જાત જાતની લોકો કસોટી કરે. એક જણ હતો ને એણે સહજાનંદ સ્વામી મહારાજ માટે એવો સંકલ્પ કરેલો કે જો સહજાનંદ સ્વામી મહારાજ ખરેખર ભગવાન હોય તો હું ગઢડા જાઉં ત્યારે મને એમના પેટ ઉપર, નાભી ઉપર રૂપિયો મૂકવા દે. હવે બોલો આવી કસોટી લોકો કરતા. તે ત્યાં સહજાનંદ સ્વામી મહારાજ રબારી ભરવાડ હતો બિચારો. તે ત્યાં સહજાનંદ સ્વામી મહારાજ ત્યાં બિરાજ્યા હતા અને ઝાડ નીચે, લીમડાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. અને પેલો આવ્યો તો સહજાનંદ સ્વામી મહારાજે બોલાવ્યો અંતરમીપણે. અને મહારાજ પોતાના ઢોલિયા ઉપર આડા સૂઈ ગયા અને આમ પોતાનું શરીરનું વસ્ત્ર ઊંચું કરીને કહે છે કે આ નાભી ઉપર તો રૂપિયો મૂક અને તારું કલ્યાણ કરી લે ભાઈ. લે તું આવ્યો છે આવા સંકલ્પ કરીને. આ ખયો ખત્રી તો વેદાંતી, જ્ઞાની, ઉપનિષદ બ્રહ્મસૂત્રોનો ખરેખરો જ્ઞાતા. એણે સંકલ્પ કર્યો કે મને 1.25 શેર જલેબી ખવડાવે. તો સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી
યોગાનું યોગ એ જ વખતે એક હરિભક્ત જલેબીનો થાળ લઈને આવ્યા. પણ આ જલેબી સવા શેર છે કે કેટલી છે કેવી રીતે ખબર પડે? જલેબી એટલે જલેબી, આવડો મોટો થાળ. અને પેલા ખયા ખત્રીએ પોતાનું મનમાં માપ રાખેલું કે આ પેટ અહીં સુધી ભરાય તો સમજુ કે આપણે સવા શેર ખાધી. અને એ તો જલેબી સ્વામિનારાયણ ભગવાન પાસે બેઠો હતો. ભગવાને કહ્યું લો આ જલેબી આવી ગઈ છે, જલેબી તમે જમો. પહેલાં એ તો મનમાં વિચાર કર્યો હતો. સ્વામિનારાયણ ભગવાને અંતર્યામીપણે સંકલ્પ પૂરો કર્યો અને એ જલેબી ખાવા લાગ્યો. ખબર નહીં કેવી કેપેસિટી હશે. આપણે તો જલેબી 2, 5, 10 ખાધી પછી તો મોઢું જરા ભાંગી જાય. આને કેપેસિટી પાવરફુલ હોવી જોઈએ. તો સવા શેર જલેબી ખાવા માંડ્યો ને સવા શેર જલેબી પૂરી થવાની થઈ અને સ્વામિનારાયણ ભગવાનનો હાથ પકડ્યો. બસ સવા શેર થઈ ગઈ. પહેલાં તો મનમાં સવા શેર નક્કી કર્યું હતું, બહાર તો કહ્યું નહોતું. સ્વામિનારાયણ ભગવાને હાથ પકડીને દબાયું, સવા શેર થઈ ગઈ ભાઈ, તારું લક્ષ્ય પૂરું થઈ ગયું. એટલે એને થયું હારું છે તો ભગવાન. એટલે એને ફરીથી પૂછ્યું તમે ભગવાન છો? તો હા ભગવાન છું. તો કે કયા ભગવાન? 10 અવતાર થયા છે કે 20 અને 24 અવતાર થયા છે, એમાં તમે કોણ? તો સ્વામિનારાયણ ભગવાન તો એ કક્ષાએ બિરાજતા હતા, સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એને કહ્યું 10 ને 20 ને 60 ને તું જે કે હું એ ભગવાન ને એથી પર ભગવાન, એવું એમણે તો કહી દીધું. એટલે પેલો કે ઉભા રહો. મેં શાસ્ત્રમાં 10 અવતારની વાત સાંભળી છે, 20 અવતારની વાત સાંભળી છે, 24 અવતારની વાત સાંભળી. આ 60નો આંકડો તમે ક્યાંથી લઈ આવ્યા? અને જો 60 હોય તો મને દર્શન કરાવો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને એને સમાધિના દિવ્ય સ્વરૂપમાં સમાધિનો દિવ્ય અનુભવ કરાવ્યો અને 60 દિવ્ય અવતારોના પોતાનામાં દર્શન કરાવ્યા. અને ત્યાર પછી એ ખયો ખત્રી સ્વામિનારાયણની કંઠી પહેરીને સત્સંગી થયો. તો હું વાત તો એ કરતો હતો કે સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવન દરમિયાન આ એક લોકોને વાત તાદ્રશ્ય કરી બતાવી કે ઘણા લોકો કહેતા પૂર્વે અવતારો થઈ ગયા છે, કોને ખબર છે? પણ ના, એ હકીકત છે. ઘણા લોકો જ્યારે રામ જન્મભૂમિનો મુદ્દો ચાલતો હતો આ દેશમાં, ત્યારે ઘણા લોકો જેને શ્રદ્ધા નહોતી એમ કહેતા હતા કે ભાઈ આ કોણે કહ્યું છે કે ત્યાં જન્મ્યા છે, અને કોણે કહ્યું છે કે જન્મ્યા હતા કે નહોતા જન્મ્યા, એવું કેટલાક લોકો ઉચ્ચારતા હતા. પણ સ્વામિનારાયણ ભગવાનના સમયમાં કોઈને આવી શંકા રહેવા દીધી એમણે નહીં કે ભગવાન સાક્ષાત પૃથ્વી પર પ્રગટ થાય છે અને સમયે સમયે જીવને એનો યોગ થાય છે ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાનની એક સુંદર વાત એક ભક્તરાજ પર્વતભાઈ સાથે જોડાયેલી છે. સ્વામિનારાયણ ભગવાનના એ ખરેખરા ભક્ત હતા પર્વતભાઈ. તો એ પર્વતભાઈના ઘરે અગતરાયમાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા અને આ ભગવાનની લીલા જરા મેં ગઈકાલે પણ કરી હતી કે જરા સામાન્ય માણસને ન સમજાય એવી હોય છે. તે ભગવાન સ્વામિનારાયણ ઘોડી ઉપર ચડીને ત્યાંથી વિદાય થવાના હતા અને ઘોડી ઉપરથી સ્લીપ થઈ ગયા, એટલે એમને ફ્રેક્ચર થયું. એટલે એમને દાખલ કર્યા ઘરમાં હોસ્પિટલ, એટલે ઘરમાં જ પાછા ઘરમાં એમને સુવડાવ્યા. એ વખતે એક વાળંદ વૈદ, હાડ વૈદ કહેવાય ને, એનો જાણકાર, હાડ વૈદની વિદ્યાનો જાણકાર, એ આવ્યો અને એણે સ્વામિનારાયણ ભગવાનને પાટો બાંધી આપ્યો. અને આ વૈદવાળા બહુ કડક બહુ હોય, એટલે આ કડક હતો જરા વૈદ. એટલે એણે કીધું જો ખાટું ખાવાનું નહીં, દહીં ને છાશ ને આ બધું ખાવાનું નહીં, અને જરા પરમ દિવસે પાછો આવીશ કે 2 દિવસમાં પાછો આવીશ ત્યારે પાછો પાટો બદલી આપીશ અને સાચવજો ને આરામ કરજો. આવું કહીને ગયો. સ્વામિનારાયણ ભગવાને હાયા કરી. પછી તો પેલો ગયો. થોડા સમય પછી 2 દિવસ પછી પેલો આવ્યો. હવે એ આવ્યો એ જ ટાઈમે 2
2-5 મિનિટ પહેલાં સ્વામિનારાયણ ભગવાન પર્વતભાઈને કંઈક દહીં ખાવું છે. એટલે પેલા પર્વતભાઈ કે મહારાજ ઓલો વૈદ ના પાડીને ગયો છે, દહીં ન ખવાય, ખાટું ખાવાની ના પાડી છે. તો સ્વામિનારાયણ ભગવાન કે ખાવું છે ને 2-4 દિવસ જૂનું દહીં, ખાટું દહીં ખાવું છે. એટલે પેલા પર્વતભાઈ કે મહારાજ ઓલા વૈદે ના પાડી છે ને આપણે આ પાટો બાંધ્યો છે, હજુ તો 2 દિવસ 3 દિવસ થયા છે, અને આ વૈદે કહ્યું છે ને આ હાડકું હંધાણું ન હોય, આમાં તો કેટલો ટાઈમ લાગે, ખાટું ન ખવાય. મહારાજ કે ના, તમે લાવો. એટલે મહારાજને એક તાસડી, મોટું બાઉલ, એ બાઉલ ભરીને દહીં આપ્યું, અને મહારાજ તો દહીં ખાવા લાગ્યા, લુખું દહીં ખાતા હતા. અને એ જ વખતે પેલા વાળંદ વૈદ્યનો અંદર પ્રવેશ થયો, અને એણે જોયું કે આ દહીં ખાય છે. એટલે એ તો જરા ગુસ્સામાં આવી ગયા. એટલે કે આને તમે ભગવાન કહો છો? આને ખબર પડતી નથી કે આમાં ખટાશ ન ખવાય. મેં ના પાડી હતી કે ખાટું ન ખવાય, આને આટલી ખબર પડતી નથી કે આ ખટાશ ન ખવાય, તને આમને તમે ભગવાન કહો છો? આને તમે દહીં ખાવા આપો છો? એટલે પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ એ તો કેક ન કે, પણ હું છું જ ભગવાન. એટલે પછી પેલો કે તમે ભગવાન થઈને દહીં ખાઓ છો, આ ખાટું હું ના પાડીને જાઉં છું, શરમ નથી આવતી તમને? તો સ્વામિનારાયણ ભગવાન કે દહીં ન ખવડાવીને તમારે શું કરવું હતું? કે હાડકું હંધાઈ જાય. તો સ્વામિનારાયણ ભગવાન કે લ્યો પાટો ખોલીને જોઈ લ્યો. તો પાટો ખોલ્યો અને આમાં હાથ આમ ફેર્યો ચારે બાજુ, તો કાંઈ હતું જ નહીં ફ્રેક્ચર. બાકી તો આ રાડ પડી જાય, ફ્રેક્ચર થયું એને ખબર પડે. મેં થોડોક લાભ લીધો છે. તે ઓલો વૈદ આશ્ચર્યચકિત થઈ ગયો, અને પછી સ્વામિનારાયણ ભગવાને એની સામે દિવ્ય દ્રષ્ટિ કરી, અને એને ભગવાનના બધા જ અવતારોના દર્શન થયા, સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં. આ બધા પ્રસંગો હું કહું છું, એ કોઈ વાર્તાઓ નથી. આ કોઈ દાદીમાએ રાત્રે હુતા હુતા બાળકને પોઢાડવા માટે કહેલી કહાનીઓ નથી. આ ઇતિહાસમાં તારીખવાર સાથે નોંધાયેલા પ્રસંગો છે. બાજુમાં વિસનગર, બહુ દૂર નથી અમદાવાદથી. તે વિસનગરમાં ત્યાંના સુબાના બેન હતા, સુબા લાલદાસ ને એમના બેન હતા. બેનને બરાબર દ્રઢ સત્સંગ સ્વામિનારાયણનો થઈ ગયેલો. તો ઘણા લોકોને સ્વામિનારાયણનો સત્સંગ થાય એટલે જરા અનુકૂળ ન આવે. તો આ લાલદાસ સુબાને અનુકૂળ નહોતું આવ્યું, એટલે એમના બેન સાથે પણ ઝઘડો થયો. એને સ્વામિનારાયણ ભગવાનને આવી રીતે જેમ તેમ બોલે. ગામમાં વિસનગરમાં કેટલાક સ્વામિનારાયણીય સત્સંગીઓ, પેલા ભાઈ સુબા એટલે તમે એક ઓફિસર કહો મ્યુનિસિપાલિટીનો, તે એને જરા સુબા તરીકે પોતાની પાસે સત્તા હોય તો જરા હરિભક્ત કંઈ નાની મોટી ભૂલ કરે તો બરાબરનો દંડ આપે અને ખાર રાખે. એટલે હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનને મળ્યા છે કે મહારાજ, આ અમારો સુબો છે એ જરા બહુ જ વિચિત્ર છે ને બહુ અમને હેરાન કરે છે, તમે ક્યારેક આવીને સત્સંગ કરાવો ને. સ્વામિનારાયણ ભગવાન કે કોઈક વખત આવીશું. તો એક વખત સ્વામિનારાયણ ભગવાન અચાનક જ વિસનગર પહોંચ્યા, અચાનક જ, કોઈ પૂર્વ જાણ કર્યા સિવાય. આમ તો ભગવાન સ્વામિનારાયણ બધે વિચરણ કરતા હતા, એવી રીતે કરતા હતા. તો પહોંચ્યા વિસનગર, અને વિસનગરમાં એમની સાથે મૂળજી બ્રહ્મચારી હતા. તો ગામની બહાર મૂળજી બ્રહ્મચારીને ઊભા રાખી અને મૂળજી બ્રહ્મચારીને કીધું કે તમારા શરીરે રાખ ચોપડી દો. એટલે એમણે રાખ ચોપડી. એને ખબર નહીં કે શું કામ સ્વામિનારાયણ ભગવાન આવું કરાવે છે. સ્વામિનારાયણ ભગવાન તો એમની મેં હમણાં વાત કરી એમ આટલી નાની 24-25 વર્ષની ઉંમર, મૂળજી બ્રહ્મચારીની એમના કરતાં ઘણી મોટી ઉંમર. તો ત્યાં ગયા, અને ત્યાં મૂળજી બ્રહ્મચારીને સીધા જ લઈને ગયા. આ લાલદાસ સુબાનો જ્યાં દરબાર બેસતો તો ત્યાં જ પહોંચ્યા સીધા. અને આ મૂળજી બ્રહ્મચારીને રાખવાળા શરીરે ત્યાં જોયા એટલે લાગ્યું કોઈ બહુ મોટા મહાત્મા છે. એટલે સ્વાભાવિક આપણી પરંપરા પ્રમાણે આદર તો આપે, એટલે આદર આપવા માટે ઊભા થયા લાલદાસ પોતાના સિંહાસન ઉપરથી કે આસન ઉપરથી. એ ખાલી જગ્યાથી ત્યાં સ્વામિનારાયણ ભગવાન બેસી ગયા. એટલે પહેલાં એ પૂછ્યું કે હા તમે કોણ? હવે એમણે તો કોઈ દિવસ જોયેલા નહીં સ્વામિનારાયણ ભગવાનને.
અને આ વોટ્સએપનો જમાનો નહીં, એટલે ખબર પડે નહીં કોણ ફોટો કોનો. એટલે સ્વામિનારાયણ ભગવાન કહ્યું, મેં સ્વામિનારાયણ ભગવાન, એટલે તમે મારી ગાદી ઉપર બેસી ગયા, તમે શું સમજો તમારી જાતને? સ્વામિનારાયણ ભગવાન કે ભગવાન. એટલે સ્વામિનારાયણ ભગવાન કે અલા લાલદાસ સુબો કે જુઓ સાંભળો, આ તમારા ભોળા ભક્તોને ભેળવજો, તમારા ઘેટા જેવા ભગત હોય એને ભેળવજો, મને નહીં ભેળવતા. હું કાંઈ સામાન્ય નથી, હું તો ફલાણા કુળનો છું. એમને પોતાના કુળનું નામ લીધું, હું તો ફલાણા કુળનો છું, અને તમારા જેવા તો કેટલાયને આમ પાડું ને તેમ પાડું. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન સામે જેમ તેમ બાટકવા માંડ્યો. તો સ્વામિનારાયણ ભગવાને ત્યાં ને ત્યાં એની સામે કૃપા દ્રષ્ટિ કરી અને એને સમાધિનો અનુભવ થયો. અને સમાધિમાં એમણે નર્ક જોયું. જે લોકો ભગવાનના ભક્તને પીડા આપતા હોય છે એને નર્કમાં જમના દૂતો કેવો માર મારતા હોય છે એમને દેખાડ્યું સમાધિમાં. અને પછી કેટલોક માર પડ્યો ખરા સમાધિમાં. એટલે અહીંયા એનું શરીર ઉછળે તો બધા એના પરિચિતો સગાવાલાઓ જુએ, બધા થોડા સમયમાં તો એ જાગી ગયા અને બીજા બધા અમલદારો સહિત બધા ચોંકી ગયા. તો એ વખતે સ્વામિનારાયણ ભગવાનની આ દિવ્ય લીલા જોઈને બીજા બધા તો અવાચક થઈ ગયા. લાલદાસ સુબા સમાધિમાંથી બહાર આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે હું આજ સુધી એમ માનતો હતો કે નરક જેવું કંઈ છે જ નહીં, સ્વર્ગ જેવું કંઈ છે જ નહીં. નર્ક અને સ્વર્ગ બધું અહીંયા જ છે, અને આ બધી નર્કની વાતો ખોટી છે. પણ આજે મને સમજાયું કે આ પૃથ્વી ઉપર પાપ કરીએ તો પાપનું ફળ નર્ક છે અને સજા ભોગવવી જ પડે છે. એ આજે મને સમજાઈ ગયું અને મને માફ કરો, મેં ઘણા લોકોને બહુ દુઃખ આપ્યું છે. તો સ્વામિનારાયણ ભગવાને સમાધિ દ્વારા લોકોને જેમ અવતારોના દર્શન કરાવ્યા એમ નર્ક અને સ્વર્ગના પણ અનુભવ કરાવ્યા કે તમે સારા કર્મ કરશો તો તમને સારું ફળ મળશે જ, અને ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે જ. કોઈ બાકાત નથી, કોઈ શંકા નથી. અરે આધુનિક જમાનામાં આ નાની એવી મોબાઈલની ડિવાઇસ, એના દ્વારા તમારા બધા જ કર્મો દુનિયામાં બધાને ખબર પડી શકે એવી વ્યવસ્થા છે. તમે ક્યાં ગયા, કઈ જગ્યાએ શું વાક્ય બોલ્યા, તમારો મોબાઈલ 24 કલાક તમને સાંભળે છે. તમારો મોબાઈલ જો કોક ઇન્ટરસેપ્ટ કરે તો તમારી રોજે રોજની શું પ્રક્રિયા છે બધી જ. મોબાઈલમાં કેમેરો છે, મોબાઈલમાં અંદર માઇક્રોફોન છે, મોબાઈલ પાસે તમારા લોકેશનની સિસ્ટમ છે. હવે આધુનિક જમાનામાં આમાં ખબર પડે તો આ ભગવાનને ખબર ન પડે કે આપણે શું કર્મ કરીએ છીએ અંધારામાં? કોઈને ખબર ન પડે એમ કર્મ કરીએ એટલે કોઈને ખબર ન પડે, પણ આને તો ખબર પડે ને, ભગવાનને તો ખબર પડે ને. આ કર્મની થિયરી બહુ વિશિષ્ટ છે. કૃષ્ણ ભગવાને કર્મ યોગ સમજાવ્યો છે ભગવદ્ ગીતામાં, એ અદ્ભુત અને અસાધારણ છે. એ કર્મયોગનો એક જ સાર છે, જેવું કર્મ કરશો એવું ફળ મળશે. પણ ઘણા લોકો એમ કહેતા હોય છે કોણે જોયું છે? સ્વામિનારાયણ ભગવાને બતાવ્યું કર્મનું ફળ આવું હોય છે. સ્વામિનારાયણ ભગવાને ત્રીજું કાર્ય કર્યું, સમાધિ અષ્ટાંગ યોગ દ્વારા કરાવી, અષ્ટાંગ યોગ વિના કરાવી. પોતે તો અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો, પણ અષ્ટાંગ યોગ વિના દિવ્ય સમાધિનો અનુભવ કરાવ્યો. આપણે રોજ રાત્રે સમાધિમાં જઈએ છીએ, એ સમાધિની વાત નથી. ઘણા લોકો ચાલુ કથાએ સમાધિમાં ગયા હશે, એ વાત નથી. આ આધ્યાત્મિક સમાધિની વાત છે કે જે સમાધિ દ્વારા પરમાત્માના દિવ્ય સુખનો અનુભવ થાય છે. તો સ્વામિનારાયણ ભગવાને એ સ્વામિનારાયણ મહામંત્ર જે દિવસે આપ્યો એ દિવસે સ્વામિનારાયણ ભગવાને દિવ્ય સમાધિ કરાવી. શીતળદાસને પ્રસંગ સુપ્રચલિત છે, અને શીતળદાસને અનુભવ કરાવ્યો કે સ્વામિનારાયણ ભગવાન પોતે દિવ્ય અક્ષરધામમાં બિરાજમાન છે. ઘણા લોકો સવાલ કરતા હોય છે કે અક્ષરધામ કોણે જોયું? અરે ભાઈ, તમે ન જોયું એટલે બધાએ ન જોયું એવું ન હોય.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી અને કેવા ઐશ્વર્યનું દર્શન કરાવ્યું ને કોણે કોણે અક્ષરધામના દિવ્ય દર્શન કરાવ્યા એના ઉલ્લેખો 200 વર્ષ પહેલાં હિસ્ટોરિકલ રેકોર્ડ સાથે નોંધ્યા છે. એ વાત કદાચ તમને નહીં મનાય, પણ હું થોડા વર્ષો પહેલાંના મણિનગરમાં બનેલી ઘટનાની વાત કરી લઉં. મણિનગરમાં બેઠા છીએ ને કાંકરિયાનું પહાડ અહીંયા બાજુમાં જ છે ને, નજીકમાં જ એક બંગલો છે અને એ બંગલાનું નામ છે પારસી બંગલો છે. હું જો ભૂલતો ન હોઉં તો મુન્નુ લોજ એનું નામ છે. મુન્નુ લોજ એ બાજુમાં જ છે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી શાસ્ત્રીજી મહારાજ દ્વારા સમાધિ થતી હતી. હવે એ જે સમાધિ થતી હતી એ સમાધિ કેવી થતી હતી? તો એ સમાધિમાં મહિલાઓ, બાળકો, વડીલો એ બધાને સમાધિ થતી હતી. અમદાવાદમાં 2 મિલ હતી, રામકૃષ્ણ મિલ અને વિવેકાનંદ મિલ. એ મિલના માલિક હતા શેઠ ઠાકોરલાલ મુનશા. એ ઠાકોરલાલ મુનશા એમના એક મિત્ર હતા. એ મિત્ર હતા વસંતરાય પંડ્યા. એ વસંતરાય પંડ્યાના ઘરમાં એક વખત સમાધિનો આવો કાર્યક્રમ હતો. તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જે BAPS સંસ્થાના સ્થાપક હતા, એ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી કેટલાક ભક્તોને દિવ્ય સમાધિનો અનુભવ થતો હતો, જેવી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં સમાધિનો અનુભવ થતો હતો. અને એ સમાધિમાં ભક્તો દિવ્ય અલોક અક્ષરધામમાં જતા એમનું શરીર અહીં પડ્યું હોય, શરીરમાંથી આત્મા બહાર નીકળી જતો અને આત્મા દિવ્ય ગતિ કરીને અક્ષરધામમાં જતો. અક્ષરધામના દિવ્ય દર્શન કરીને આત્મા શરીરમાં પાછો આવતો. આમ તો શરીર તો સચેતન હોય પણ એની નાડી ન પકડાય, એવી રીતે એ દિવ્ય લોકની અનુભૂતિ કરતો. અને દિવ્ય અક્ષરધામમાંથી ભગવાનના પ્રસાદીના અલગ અલગ એવા એ ઉપકરણો લઈને આવે. ક્યારેક સાકર, ક્યારેક ખજૂર, ક્યારેક કાજુ બદામ, ક્યારેક ગુલાબના હાર, આ બધું લઈને આવે. તો એ આવા ખુલ્લા મેદાનમાં જાહેરમાં કાર્યક્રમ થાય અને અહીંયા કોઈ સૂતું હોય ને માથા ઉપરથી આકાશમાંથી સાકર પડે, આવા અનુભવો ચાલતા હતા. ત્યાં ઠાકોરલાલ મુનશા હતા. એમને થયું ખરું આપણે આવું ન માનીએ, આ તો ગપ્પા જ હોય, હાલો આપણે જોવા જઈએ. એ જોવા ગયા અને એમને આશ્ચર્ય થયું. ત્યાં શંકરલાલ ઠાકર કરીને એક હરિભક્ત હતા, એમના દીકરી હસમુખબેન, એમને સમાધિ થતી હતી. એક મણિબા હતા માતાજી, એમને સમાધિ થતી હતી. એક જેઠીબા હતા, એમને સમાધિ થતી હતી. તો ચકિત થઈ ગયા, આવું તો જોયું નહોતું. એટલે એમણે કીધું કે આ તો જગ્યા તમારી નાની છે, મારા બંગલામાં આવો, મારો બંગલો મોટો છે. પાલડીમાં એમનો બંગલો, ત્યાં આખો મોટો કાર્યક્રમ થયો. તો એ કાર્યક્રમમાં એમના દીકરી 7 વર્ષના એમને સમાધિ થઈ. એ આજે પણ છે, એ વ્યક્તિ આજે પણ છે. એમને સમાધિ થઈ. એમને સમાધિ થઈ એટલે બધાને આશ્ચર્ય થયું કે આ કેવું કહેવાય. પછી તો બીજા દિવસે શાળાએ ગયા હશે. તો શાળા એ વખતે એલિસ બ્રિજ ગર્લ્સ સ્કૂલ કરીને બહુ જ પ્રસિદ્ધ મિલ માલિકોના દીકરા દીકરી ત્યાં ભણતા, તો ત્યાં ગયા હશે. અને ત્યાં ટીચરે પૂછ્યું તો ટીચરને વાત કરી કે અમારા ઘરે સમાધિનો કાર્યક્રમ થયો, અમારા બંગલે. હા તો મિલ માલિક એમના દીકરી, તો કેવી રીતે થયો તો બધું વર્ણન કર્યું. તો એ વખતે સ્કૂલમાં કાર્યક્રમ સમાધિનો થયો, 25 છોકરાઓને સમાધિ થઈ. એટલે આ તો આશ્ચર્ય સમાયની. એટલે એક આ મેં હમણાં જે મુન્નુ લોજની વાત કરી, ત્યાં બહુ જ મોટા પારસી શેઠ હતા. એ પારસી શેઠ એમના મિત્ર થયા ઠાકોરલાલ મુનશા, એટલે એમના બંગલે જોવા ગયા. હવે કે આ તો ગજબ કહેવાય, અરે ખોદાઈજી તો બહુ કહેવાય, મારે ત્યાં રાખવા આવો કાર્યક્રમ. એટલે અહીંયા મણિનગરમાં જાહેરમાં 10,000 માણસ જોવા માટે આવતા. અને એની જાહેરાત ગુજરાત સમાચાર, સંદેશ, પ્રજાબંધુ છાપાના પહેલા પાને આપવામાં આવતી
કે અમારે ત્યાં સમાધિનો કાર્યક્રમ છે ને જોવા માટે આવજો. લોકો ઉમટતા અને જાહેરમાં સમાધિઓ થતી, અને જાહેરમાં સમાધિ થતી એમાં લોકોને અસહ્ય અર્થ, કારણ કે આ તો પારસી હતા, એમના ભાણેજ, એમને સમાધિ થઈ, એ મહિલા હતા, એમને સમાધિ થઈ, એમને સમાધિમાં અસહ્ય અર્થુસ્તના દર્શન થયા. પબ્લિકમાં ઓડિયન્સમાં કેટલાકને સમાધિ થઈ, એમાં કોકને વિષ્ણુ ભગવાનના દર્શન થયા, કોકને રામ ભગવાનના દર્શન થયા. આ તો હું વાત કરું છું ઈસવીસન 1948ની વાત છે. આ ઈસવીસન પૂર્વેની વાત નથી. હમણાંના પ્રસંગો તારીખ વાર સહિત નોંધાયેલી છે વાત. અહીંયા જ મણિનગરની જ વાત છે આ તો. અને સમાધિ થતી, પુનિત મહારાજ, પુનિત આશ્રમવાળા એ પધાર્યા, એમના આશ્રમમાં સમાધિઓ થઈ, પુનિત મહારાજ એના સાક્ષી. પછી તો બહુ ચાલ્યું. હવે આવા તો કેટલા બધા પ્રસંગો, પણ હું વાત તો એ કરું, એમાં એમને જે સમાધિ થતી એમાં એ દિવ્ય અક્ષરધામના દર્શન કરતા ઘણા લોકો એવું હાંકતા હોય છે કે તમે નકલી ધામ, ભગવાનનું અક્ષરધામ બનાવ્યું. અરે નકલી નથી બનાવ્યું, અસલી છે. આવવું હોય તો આવી જજે, નકર પડ્યો રહેજે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં તો લોકોને અક્ષરધામના દર્શન થયા, આ યુગમાં થયા. અને હું જે વાત કરું છું એના હિસ્ટોરિકલ રેકોર્ડ્સ છે. અહીંયા જ મણિનગરની વાત કરું છું એટલે મણિનગરના રેફરન્સ કોટ કરું છું. આર્ય સમાજનું મંદિર, આર્ય સમાજ મંદિરનું આર્ય જ્યોતિ નામનું મેગેઝિન, એના તંત્રીઓએ આવીને ચેક કર્યું. ગુલઝારીલાલ નંદાજી, જે ભારતના 2 વખત કાર્યકારી વડાપ્રધાન થયેલા, એમણે સાબરમતી આશ્રમની મહિલાઓ લાવીને, એક લેબર કમિશનર આયંગર હતા, એમને લાવીને બધું ચેક કર્યું કે આ મહિલાઓ કાંઈ છળ કપટ તો નથી કરતી આના નામે, સમાધિના નામે. એમણે ચેક કર્યું પણ કોઈ મળ્યું નહીં કાંઈ એવું છળ કપટ જેવું. એક મોરિસ ફ્રીડમેન કરીને પોલેન્ડથી આવેલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને વર્ધા રહેતા હતા, વિનોબાજીની સાથે રહેતા હતા, અને પછી તો એ રમણ મહર્ષિના શિષ્ય પણ થયેલા. પછી એમણે દીક્ષા પણ લીધેલી, અને એ યહૂદી હતા. યહૂદી મોરિસ ફ્રીડમેન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પોલેન્ડના હતા, પોલેન્ડથી આવેલા, અને પછી સાધુ થઈ ગયેલા. સ્વામી ભારતાનંદ નામ પણ થયેલું એમનું. એમણે આવીને ચેક કર્યું આ સમાધિ સાચી છે કે ખોટી. હું તો અહીંયા આવા ઓછામાં ઓછા 100 ઉદાહરણો ટાંકી શકું તેમ છું, પણ હું સમયને લક્ષ્યમાં રાખીને એટલું જ કહેવા માગું છું કે ભગવાન સ્વામિનારાયણે લોકોને અનુભવ કરાવ્યો કે ભાઈ મૃત્યુ પછી અક્ષરધામમાં જવાનું છે, એ નિશાન પાકું રાખજો. એટલે આ અક્ષરધામ કોઈ કોરી કલ્પના નથી, એ એમણે પોતાના ઐશ્વર્ય દ્વારા લોકોને સાક્ષાત કરી બતાવ્યું. એમણે સમાધિ તો કરાવી. અરે એમના સેવક મૂળજી બ્રહ્મચારી સમાધિ કરાવતા. મુક્તાનંદ સ્વામીના દર્શનથી લોકોને સમાધિ થતી, સ્વામિનારાયણ ભગવાનના દર્શનથી તો સમાધિ થતી. મૂળજી બ્રહ્મચારીની માળા, મૂળજી બ્રહ્મચારી એક વખત માળા લઈને નીકળ્યા. સ્વામિનારાયણ ભગવાન કીધું તમારી માળા જેને અડાડશો એને સમાધિ થશે, જાઓ. ઉદયપુર ગયેલા, અને ઉદયપુરમાં એમનું મૂળ ગામ મછિયાવ. મછિયાવના એક ભક્ત મહિલા એમને ઓળખી ગયા, કાં તો અમારા ગામના બ્રાહ્મણ, એટલે કે તમે મારા ઘરે આવો. અને મૂળજી બ્રહ્મચારી વાતમાં માળા કંઈ અડી ગઈ તો પેલાને સમાધિ થઈ ગઈ, તો ચકિત થઈ ગયા. સમાધિમાં ભગવાનના દિવ્ય ધામના દર્શન થયા, તો કે ચાલો આને લઈ જઈએ. એટલે ઉદયપુરના મહારાણી જમકુબા એમની પાસે લઈ ગયા. એમને એની સાથે સારી ઓળખાણ, જમકુબા પાસે લઈ ગયા. અને જમકુબાએ કહ્યું કે આ સમાધિ થાય છે, વાત સાચી? તો મૂળજી બ્રહ્મચારી તો મહિલાઓ સાથે વાત કરતા હતા, એમને કહે આ વાત સાચી. તો કે મારી આ સેવિકાને સમાધિ કરાવો. તો મૂળજી બ્રહ્મચારીએ જમકુબાની સેવિકાને સમાધિ કરાવી, અને એને સમાધિમાં દિવ્ય ધામના દર્શન થયા. તો કેવા દર્શન થયા એ જમકુબાને, એના કારણે સત્સંગ થયો. અને જમકુબા રાજરાણી હતા. ઉદયપુરના રાજરાણીનું રાજરાણી પદ છોડીને એ ગરડામાં સ્વામિનારાયણ ભગવાનની સેવા માટે જોડાઈ ગયા આજીવન. આવા કેટલાય ઉદાહરણો છે. તો આપણે વાત તો એ કરી રહ્યા છીએ કે સ્વામિનારાયણ ભગવાને એમના જીવનમાં કેટલા દિવ્ય ઐશ્વર્યોના દર્શન કરાવ્યા.
અને દર્શન કરાવ્યા. ગામડે ગામડે વિચરણ કર્યા. એ વિચરણ કરતા કરતા સામાન્યમાં સામાન્ય માનવીના ઘરે ગયા. સગરામ આજે જેને આપણે દેવી પૂજક તરીકે ઓળખીએ છીએ, એ જમાનામાં વાઘરી તરીકે ઓળખતા હતા. તો દેવી પૂજકના ઘરે ગયા, એના ઘરે રહ્યા. છાણી ગામમાં તેજાભાઈ હરિજન, એમના ઘરે જઈને એમને ત્યાં ઉધારો કર્યો. તો ગરીબમાં ગરીબ, નિમ્નમાં નિમ્ન ગણાતા વર્ગના ઘરે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. નાત જાતના ભેદભાવ સિવાય સૌને પોતાના આશ્લેષમાં લીધા. અનેક લોકોના દુઃખ ટાળે. એ જમાનામાં જ્યારે સરકારોને આવા લોકોપયોગી કાર્ય કરવાની સૂઝ નહોતી, એ જમાનામાં સ્વામિનારાયણ ભગવાને દુષ્કાળમાં દુષ્કાળ રાહત કાર્યો કર્યા. આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે કોઈ પણ પ્રાકૃતિક આપત્તિ હોય તો સૌથી પહેલાં સેવા કરવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા અને પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજ દોડે છે. આપ સ્વયંસેવકો દોડો છો. પણ એના બીજ સ્વામિનારાયણ ભગવાને વાવ્યા. ધાર્મિક સંસ્થાઓ આવું કાર્ય નહોતી કરતી. સ્વામિનારાયણ ભગવાને દુષ્કાળ રાહત કાર્યો કરાવ્યા, તળાવો ખોદાવ્યા, કૂવા કરાવડાવ્યા, સદાવ્રતો, ભોજન, લોકોને ગરીબોને અનાજ વેચવાના કાર્યો કર્યા. કેટલા બધા કાર્યો કર્યા. રસ્તે રસ્તે ઝાડ રોપાવડાવ્યા. એમણે અનેક લોક સેવાઓના કાર્યો કર્યા. પણ એમણે એક બહુ જ મોટું કાર્ય કર્યું. એ શું કર્યું એ વાત સાથે હું આજની કથાને વિરામ આપીશ. એ કાર્ય કર્યું કે તમે મારો આશ્રય કરો છો તો તમારી બધી ચિંતા હું કરીશ, આલોક અને પરલોકની. લાખો હરિભક્તોને આનંદમાં ઉત્સાહમાં હિંચોળતા કર્યા. એ જમાનો સમય વિચિત્ર હતો. દુઃખ, દારિદ્ર્ય, અનેકવિધ આપત્તિઓ, હું આપત્તિઓનું વર્ણન કરતો નથી, અનેકવિધ આપત્તિઓ વચ્ચે એમણે લોકોને સુખી કર્યા. અને એમ કહ્યું હું તમને અંતકાળે તેડવા આવીશ. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ એક બહુ જ મોટી વિશેષતા રહી છે. ભગવાન અંતકાળે તેડવા આવે છે. અહીંયા બેઠા છે અમૂલભાઈ, એમના પિતા શ્રી બળવંતભાઈ, ખરેખર આ દ્રઢ સત્સંગી. અને બળવંતભાઈ જ્યારે મળે ત્યારે કાયમ કે જીવતો જ અક્ષરધામમાં બેઠો છું. ગાંધીનગર અક્ષરધામમાં એમને વર્ષો સુધી સેવા કરી. પણ હરિભક્તને પ્રતીતિ છે કે હું જ્યારે આ શરીરમાંથી બહાર નીકળીશ ત્યારે મને સ્વામિનારાયણ ભગવાન, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મારા આત્માને તેડવા માટે આવશે. એ હરિભક્તોની નિશ્ચિંતા આજે છે. આ બહુ જ મોટી બાબત છે. એક છેલ્લી વાત કહીને વાતને પૂરી કરું છું. એમાં એક ઉદાહરણ યાદ આવ્યું. યોગીજી મહારાજ બોધ કથા કહેતા. કોઈ એને અન્યથા ન લે, આ તો માત્ર એક રમૂજ ખાતરની વાત છે. એક ગામ, એક રાજ્ય, અને રાજ્યનો નિયમ કે દર 4 વર્ષે, હું 4 વર્ષ જાણી જોઈને બોલું છું, દર 4 વર્ષે રાજાએ પદ ઉપરથી ઉતરી જવાનું. 4 વર્ષે ઉતરીને પછી શું કરવાનું? તો કે રાજાને લોકોએ દેશ નિકાલ કરવાનો. દેશ નિકાલ ક્યાં કરવાનો? કે એ રાજ્યની બહાર એક નદી, નદીની સામે કાંઠે જંગલ, નદી ઉપર એક નાવ તૈયાર રાખી હોય, એ નાવમાં બેહાડીને જંગલના સામે કાંઠે મોકલી મૂકવાનું. અને પછી બાકીની જિંદગી એને જંગલમાં વિતાવવાની. 4 વર્ષે રાજા ઉતરે. રાજા ઉતરે એટલે લોકો એને નાવમાં પરાણે ચડાવી દે. અને પેલા સામેવાળા જંગલમાં કોઈ વ્યવસ્થા નહીં, ભયંકર વાઘ, સિંહ, બધા વરુ જેવા હિંસક પ્રાણીઓ રાજાને પરાણે નાવમાં બેસાડે. 4 વર્ષ પછી ઉતરે એટલે રાજા હંમેશા રડતો હોય, ગીડગીડતો હોય કે મને છોડો છોડો છોડો, પણ પરાણે ચડાવીને લોકો રવાના કરી દે. અને રાજા બિચારા રડે. 4 વર્ષ પછી એક વખતે એક રાજાને ઉતાર્યો, પણ રાજા હસતો હસતો જતો હતો. અને નૌકા ચાલવાની તૈયારી થઈ. તે બધાએ લોકોએ રાજાને પૂછ્યું કે અગાઉ બધા રાજાઓ ગયા છે, એ તો બધા
રડતા રડતા જાય છે. તમે કેમ હસતા હસતા જાઓ છો? કારણ કે ત્યાં તમારા પરિવારજનો નથી સાથે મોકલવામાં આવતા, કોઈને મોકલવામાં નથી આવતા. એકલા જ તમારે જવાનું હોય જંગલમાં, સિંહ વાઘ વરુની વચ્ચે રહેવાનું, ખાવા પીવાની વ્યવસ્થાની. તો બધા રડે, સ્વાભાવિક છે. પણ તમે કેમ હસતા હસતા જાઓ છો? એ કે હું અગાઉના રાજા જેવો મૂર્ખ રાજા નથી. આ 4 વર્ષ તમે મને સત્તા આપી કે નહીં? તો કે આપી. તો 4 વર્ષ દરમિયાન મને ખબર ન પડે કે મારે ત્યાં મહેલ બનાવી લેવો જોઈએ? 4 વર્ષ દરમિયાન મને ખબર ન પડે કે મારે સત્તા પરથી ઉતરી જવાનું, પરિવારજનોને ત્યાં મોકલી આપવાની, કે રાણી કુંવરો બધાને ત્યાં વસાવી દીધા છે, નોકર ચાકર ને બંગલા, ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધી છે. હવે મને કોઈ ચિંતા નથી, અહીંથી ત્યાં જાઓ, તમારે મોકલી આપો. આપણે બધી વ્યવસ્થા 4 વર્ષ દરમિયાન કરી લીધી છે. એમ આપણે આ શરીરમાંથી કોઈક નિશ્ચિત આવરદા પછી ઉતરીશું ત્યારે આગળની કાંઈ વ્યવસ્થા કરી છે? પછીની કોઈ વ્યવસ્થા છે? આ ઊંચા મકાન ઉપરથી તમે એક બોટલ ભરીને રાઈના દાણા ઉપરથી નાખો, આટલી ઉપરથી, પછી કયો રાઈનો દાણો ક્યાં ગયો એનું કોઈ પ્રોબેબિલિટીનું કોઈ વિજ્ઞાન છે કે 2 રાઈના દાણા ક્યાં ભેગા થશે? એમ એક વખત આપણે છૂટા પડ્યા પછી ક્યાં ભેગા થયા એનું કોઈ ગણિત ખરું? એક વખત મૃત્યુ પામ્યા પછી કોણ ક્યાં ગયું કાંઈ ખબર છે? કાંઈ જ હિસાબ નથી ભાઈ, કોઈની પાસે હિસાબ નથી. પણ એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિસાબ છે કે તમે ચિંતા નહીં કરતા, હું તમને લેવા માટે આવીશ, તમે ઉતરશોની ચિંતા નહીં કરતા. સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું છે. અહીંથી સંતાનને આપણે મોકલતા હોય અમેરિકા, અને અમેરિકા જાય, જિંદગીમાં કોઈ દિવસ અમેરિકા ગયો નથી, અમેરિકામાં કોઈ સગાવાલા નથી, કોઈ પરિચિત નથી, કેટલી ચિંતા હોય મા બાપને, કેટલો બધો મનમાં એક એ ટેન્શનનો ભાવ હોય કે શું થશે. પણ ખબર છે કે મારો દીકરો ત્યાં ઉતરશે એટલે લેવાવાળા તૈયાર છે, ઘરે રાખવાવાળા તૈયાર છે, ખવડાવવાવાળા તૈયાર છે. તો કોઈ ટેન્શન હોય છે? એટલું સરળતાથી સ્વામિનારાયણ ભગવાને એમની હયાતીમાં અસંખ્ય લોકોને અંતકાળે દર્શન આપીને અક્ષરધામમાં પોતે લઈ જાય છે. એવા દર્શન આપ્યા, અને આ યુગમાં આજે 2025ના વર્ષમાં પણ લોકોને એવા દર્શન થાય છે. આ ભગવાનની વિશેષતા છે. વાત કરતા હતા ભગવાનના આશ્રયની, પહેલા દિવસે શરૂઆત ત્યાંથી કરેલી. લાઈફ ઇઝ અ પ્રાઇસલેસ ગિફ્ટ. બહુ જ મોટી ગિફ્ટ છે. આ પ્રાઇસલેસ ગિફ્ટ એ આપણા હાથમાંથી ગમે ત્યારે જતી રહેવાની છે. પણ એ જતી રહે પહેલાં ભગવાનની દ્રઢ શરણાગતિ, ભગવાનનો દ્રઢ આશ્રય કરીને જીવનને સાર્થક કરી લેવાનું છે. અને સાર્થક કરવા માટે આ સત્સંગના માધ્યમથી આ પ્રગટ પરમાત્માનો દ્રઢ આશ્રય કરીને આપણે આપણા આ જીવનની સાર્થકતાનો અનુભવ કરીએ. એ જ આ પારાયણનો ઉદ્દેશ છે, એ જ આ પારાયણનું લક્ષ્ય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કૃપાથી મણિનગરમાં આ ખૂબ સુંદર અદ્ભુત અહીંયા સંસ્કારધામ મંદિર પ્રાપ્ત થયું છે. અને આપ સૌ ઘણી મોટી સંખ્યામાં સત્સંગ સભાનો લાભ લો છો. પરંતુ ખાસ એક વિનંતી એ કરવાની કે આ સત્સંગ જુમ્મા ટુ જુમ્મા ન રહે, પણ નિયમિત થાય એ જીવનમાં ટેવ પાડજો. રેગ્યુલરલી સત્સંગ કરીશું તો સિંચાશે ધીમે ધીમે પાણી, તો વૃક્ષ મોટું થશે, નહીંતર બીજ સુકાઈ જશે. એટલે નિયમિત રીતે આ સત્સંગ કરજો એવી વિનંતી છે. અને સાથે સાથે બીજી જે વાત કરીએ, પરિવારમાં સંસ્કાર માટે જાગૃત રહેજો. કારણ કે સમય બહુ જ વિચિત્ર છે. મેં પહેલા જ દિવસે વાત કરી હતી કે બહારથી કોઈ લોકો આપણને આવીને મારે, એની સુરક્ષાની આપણે ખૂબ ચિંતા કરવી જોઈએ. પણ ઘરમાં જ લોકો ઘરમાં જ મારે છે. પતિ પત્નીને, પત્ની પતિને, બાળકો માતા પિતાને, માતા પિતા બાળકોને મારે છે. એ વાતાવરણને રક્ષા કરવા માટે આપણે ઘરમાં અંદર સંસ્કારોનો કિલ્લો બનાવવો પડશે. એ 2 સંદેશ લઈને આજની પારાયણને આપણે વિરામ આપીએ. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સૌ હરિભક્તોના જીવનમાં ખૂબ સુખ, શાંતિ, આનંદ, કૃતાર્થતા, પૂર્ણકામપણું બધું ખૂબ પ્રાપ્ત થાય. અને આપના સંતાનો, આપના સર્વે પરિવારજનો તન મન ધનથી સર્વ પ્રકારે ખૂબ સુખી થાય
એવી અભ્યર્થના સાથે આજની પારાયણને વિરામ આપીએ. જય સ્વામિનારાયણ.